સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 65 અક્ષરદાયાનું સંવત 1881 ના વર્ષ સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારબિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા પર આવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્યારે તાલ પખાડીને સંત કીર્તન ગાતા હતા. તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવના કલ્યાણ ને અર્થે ભગવાનના રામકૃષ્ણ જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું છે. આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. જેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે પરમેશ્વરને વિશે દોષ કાઢે છે અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિશે આસક્તિ છે. અક્ષરદાયાનું વચનાવત કાલે અમરીશ સ્વામી સમજાયું હતું, પણ આ તો રાખડી કરવી એટલે માડ્યું ફેરથી બહુ સારું સમજાયું હતું. બધાને યાદ હશે અક્ષરદાયાનું વચનાવત જેટલા મનસ્વી પણ વર્તે એટલા બધા અક્ષરદાયા જ કહેવાય. મનસ્વી પણ વર્તે એ બધા અક્ષરદાયા કહેવાય. મોટેરાની અમન્યા હોય. ઘરમાં પણ શું, ઘરમાં વડીલની આજ્ઞા કરીને એના સાથે મળીને એની અનુમતિ એની આજ્ઞા લઈને પ્રવૃત્તિ કરે, કામ કરે તો એ સુખી થાય. અને મનસ્વીપણે કરે એ કોઈ દાડો સુખી ન થાય. કારણ કે મનસ્વી છે એ અક્ષરદાયાનો વચનાવત પોતાને કઈ પૂછતું નથી ને મોટેરામાં ખોટ કાઢે, આટલું ઠીક નથી કરતા, આટલું આમ કરતા. એ અક્ષરદાયા. મહારાજ એટલા સારું તો રિહાણા હતા મહારાજ નહીં ગઢડામાં કે અમારે સત્સંગમાં રહેવું નથી, અમારા આ બધા એનો ભાર ક્યાં સુધી એકલા ગાંઠારો, કોઈનો મહિમા નહીં, કોઈનો ભાર નહીં, કોઈને કઈ સાંભળે નહીં કોઈ. મહારાજ રિહાણા હતા. પછી મહારાજે સમયવાદમાં કરીને આ બધું કર્યું. મહારાજ કહે અમે ગમે તેને મોટેરો કરીએ એની આજ્ઞામાં તમારે રહેવું પડશે અને તો સદી અમે આ સત્સંગમાં ટકીએ. તો બધાએ મહારાજને હા પાડી, મહારાજ તમે જેમ કહેશો એમ કરશું, સત્સંગમાં રહો. અત્યારે આપણે હવે પ્રમુખ સ્વામીના શિષ્ય છીએ. પ્રમુખ સ્વામી દોરવણી પ્રમાણે, આજ્ઞા પ્રમાણે આપણે રહેવાનું. આપણે આ જીવમાં મહારાજનું સ્વામીનું જ્ઞાન જીવમાં ઉતારવાનું છે, સમજણ કરવાની છે, રાજી કરવાના છે. એમાં છે તે આપણને આ ક્રિયા જોવા નારાયણ કૃષ્ણ સ્વામી છે, અક્ષર સ્વામી છે, પેલા સ્વામી ગવૈયા સ્વામી કેવા કહેવાય તસ્મા, ઈશ્વર સ્વામી એવા બધાને આ ક્રિયા આપના ઉપર ધ્યાન રાખવા, દેખરેખ આપણે ટેલિંગ હાલવા રાખ્યા. એમની આજ્ઞા વિના આપણે પગલું ન ભરાય, મોટે રાહીએ તો એને ના હોઈએ તો એમના હાથ નીચે છે. કે જે સમજવું હોય, મોટા ભગત હોય તો એમને
મળીને ખુશીને કામ કરવું. એમથી જ્ઞાના હોય એને તો કરવું જ જોઈએ. આ તો જે મનસ્વી પણ હાલી નીકળે બધા. એમાં પછી એમાં મોટાનો રાજીપો શું થાય, ગુણ હારા શું આવે, અને એને તકલીફ, એને દુઃખ. જિંદગીમાં એનું બરબાદ થાય જિંદગી. અંગ ન બંધાય અને મોટેરા રાજી ન થાય અને મનસ્વી પણ દોડે. આ દુનિયા બધી દોડાદોડ તો કરે છે ને, એસટીએમ ક્યાં માર્ગ મળે છે. પણ આપણે તો મનની સ્થિરતા કરવા સારું સ્વામીની સાનિધ્યમાં આવ્યા. તો મનની સ્થિરતા ન થાય તો પછી આપણને શાંતિ ક્યાંથી થવાની છે? શાંતિ ક્યાંથી થાય? તો હાલી મળ્યા એટલે મોટાની મરજી જોઈને કામ કરવું જોઈએ. મનુષ્ય પણ હલાવવામાં હક નહીં, શાંતિ નહીં. શું આપણે પણ ભેંસ ઉઠતું નથી, આપણે મોટાની ખોટ કાઢી. આ ગોળાને રાજ કરતા નહીં આવડતું, તને તારા ઘરનો વ્યવહાર તરત આવડે? 5-10 માણસ ઘરમાં એને હાંકતા આવડતું નહીં, કેમ ચલાવવું, કેમ લેવું? તો આવી રીતે ભગવાન છે. પેલું તો મહારાજે લખ્યું, ભગવાનના અવતાર ધરવાનું શું પ્રયોજન છે? એ વચના કયું આલ્યું? 5મી. એ 5મા અવતાર ભગવાન અવતાર ધરવાનું શું પ્રયોજન છે એમાં આ લખી વાત. અને કૃષ્ણ ભગવાનની ગીતામાં પણ લખ્યું, યદા યદા હિ ધર્મ સલાની. પોતાના ભક્તોની રક્ષા કરવા માટે, એકાની ધર્મ પ્રાપ્ત કરવા માટે, આના પૃથ્વીમાં અસુરોનો નાશ કરવા માટે ભગવાન યુગે યુગે અવતાર લે છે, એવું એમાં લખ્યું. કૃષ્ણ ભગવાન ભક્તની રક્ષા કરવી હોય કે ભગવાન ભક્તનું કાર્ય કરવું હોય તો ગમે તે દ્વારા કરે. પણ મોક્ષ કરવો હોય તો એ કામ ના આવે. મોક્ષ કરવા માટે, કલ્યાણ કરવા માટે મહારાજે લોહીનું હાથનું લખ્યું ને, ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ થઈને પૂગે ત્યારે પૂરો જ્ઞાન. ત્યારે એવું સ્વરૂપ તો આ પ્રત્યક્ષ છે મહારાજ. અને એ છે તે કાલની વાતમાં આવ્યું સમજાવે કે ભગવાનના અવતાર બધા થાય છે. નિષ્કુળાન સ્વામીને કલ્યાણ નિર્ણયમાં આ વાત કે હવે દરેક સ્વરૂપોને ભગવાનના સ્વરૂપો છે, અવતારો છે. એને હવે જેને જે સ્વરૂપમાં પ્રકૃતિ બેઠી એમાં વધી પડ્યા. અને એની તે પછી બરોબર યથાર્થ તો એનો મહિમા, નિષ્ઠા, એની આજ્ઞા પાડવી એવું તો કાંઈ નહીં પાડે. છતાં પણ હવે એકબીજાને પછી પકડી રાખ્યું ને નિંદસ, અને એકબીજાનું ખંડન કરે, એકબીજાનો દ્રોહ કરે, ઈર્ષા કરે. પછી એ ગુણથી ભાવ ગુણે રહિત ક્યાંથી થાય? અને પછી એને મોક્ષ ક્યાંથી થાય? કલ્યાણ. ગુણના ભાવ હોય ત્યાં સુધી કલ્યાણનો ઉધારો છે. મહારાજે લખ્યું છે કે અંગતની સભા, રાવણની સભામાં અંગતે પગ રોક્યો હતો, કોઈથી કોઈ ઉપડ્યો નહીં. એ મહારાજે આ 5 વર્તમાન ચલાવ્યા. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલાવું એવા 5 વર્તમાન લખ્યા. સાધુને લખ્યા, નિર્લોભ, નિર્વાદ. એ મહારાજ કે એને ખોટા કરી અને આ જીવનો આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ થાય એ કરી બતાવે. કલ્યાણ થાય. જ્યાં સુધી સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, દોષ જીવમાં હોય, પણ ભગવાનનો આશરો હોય, સંબંધ હોય તો સંસ્કાર પડે, આગળ વૃદ્ધિ પામે, બધું થાય. અધોગત્ય ન જાય, દ્વારાશીમાં ન જાય. પણ આત્યંતિક જે છેલ્લો જન્મ થવો, આત્યંતિક કલ્યાણ થવું, મોક્ષ થવો, એ તો જયારે છે તે પૂરેપૂરો છે તે પાસ થાય ત્યારે એને ડિગ્રી મળે, એને નોકરી મળે. પણ જેવા તેવાને ન મળે. તો એ મહારાજ કે આવી રીતે ભગવાનના અવતાર ધરવાનું શું પ્રયોજન છે? તો આ જીવના સાથે કલ્યાણ, જો ભગવાનને રક્ષા કરવી હોય તો રાઘવ દત્ત દ્વારે મહારાજ સ્વામીની રક્ષા કરી મુક્તાનું શરણ માને છે. પણ એ કલ્યાણ એ સ્વરૂપે કલ્યાણ કરે, એ મોક્ષ કરે નહીં. એ તો એ પેલાના થકી રક્ષા કરે. ભાઈ મહારાજ એમાં પ્રેરણા કરી, રક્ષા કરી. એવી રીતે વરા, નરસિંહ, પરશુરામ એ બધા પશુના અવતાર થયા.
અને એવા બધા અવતારો થયા. હવે એકાંતિક ધર્મનું સ્થાપન કરે, જ્ઞાન આપે, મોક્ષ કરે, પણ રક્ષા કરે. આ ભક્તની રક્ષા કરે. કારણ કે મનુષ્ય દેહ કરીને જે ન કાર્ય થઈ શકે એ ભગવાન એવા સ્વરૂપમાં શક્તિ મૂકે અને કાર્ય બધો એના કશું પણ મારવો તો ચાલની રક્ષા કરી નરસિંહરૂપ ધરી, પણ નરસિંહરૂપ ખાય કોણ? જાય કોણ સમાગમ કરવા? એની પરિષાદી કોણ ખાય? એની વાતો કથા વાર્તા કોણ પ્રશ્ન ઉત્તર કરે? એ તો પહેલા જે ભક્ત હતા, ભગવાનને ઓળખતા હતા, મહિમા હતો, તો ભગવાન નજીકમાં જ્યાં પહેલા, પછી ભગવાન પ્રહલાદજીને જેમ ગાય વાસડાને છાંટે એમ છાંટવા માંડ્યા. ત્યારે નરસિંહ ભગવાનનો રોષ ઉતર્યો. કોઈ હામો વાવ નરસિંહ ના હતા. એ તો પ્રહલાદજી જઈને ઉભા રહ્યા તો રોષ ઉતરી ગયો નરસિંહ ભગવાનનો અને તાટવા માંડ્યા. પછી પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના, 9મો અધ્યાય. પ્રહલાદજીએ જે પ્રાર્થના કરી છે ભગવાનને 9મો અધ્યાય. અને 10મા અધ્યાયમાં પછી ભગવાન એને વરદાન આપે છે. ત્યારે આ ક્યાં પ્રહલાદજી, જે ભગવાન તમે મને વરદાન જે આપો ખરા, પણ આ દેહની રક્ષા એને હું રક્ષા નહીં માનું. અને એવું મારે વરદાન દેહની રક્ષાનું જોતું એ નથી. મારે તો આ ઇન્દ્રિયોના ગણ અને આ આત્માના શત્રુઓ છે, આ 51 ભૂત, આ કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષ્યા, તરસ્તા, એ બધા આ જીવના આત્માના શત્રુઓ છે કે જેને છે તે ભગવાનના આમાં ચોંટવા જતા નથી, ભગવાન ભક્તિ કરવા જતા નથી અને ભગવાનના માર્ગે જવા જતા નથી, કલ્યાણ મોક્ષ થવા જતા. એવા જે મારા અંતઃશત્રુઓ એ થકી જે રક્ષા કરો એને હું રક્ષા માનું છું. એમ પહેલા જ માગ્યું ભગવાન પાસે. પણ આ દેહનું આ કોઈ સુખ ન માગ્યું. મારા એક સ્વામી એટલા સારું લખ્યું, પહેલા જેને માગતા આવ્યું, ધ્રુવજીને ના આવ્યું. ધ્રુવજીને કેમ ના આવ્યું? તો આવી તરફ પદવી છે, રાજ માગ્યું પાછું. કારણ કે રાજ સારું તપ કરવા ગયા હતા ને, અપર મારે નાનું માર્યું હતું, એટલે પછી ભગવાન પાસે ગયા હતા. અને પછી ભગવાન પ્રસન્ન થયા એટલે હતું એ પાછું માગી લીધું. પછી ભગવાને એમને આવી થોડી પદવી ધ્રુવની આપી એમ કે. પણ જે અક્ષરધામ છે, મોક્ષ, કલ્યાણ, એ વાત અધૂરી રહી. એટલે મહારાજ કે ભગવાન સ્વયં પોતે જેમ છે તે પેલા બાળકની આપણે દ્રષ્ટાંત આપ્યું કે બાળક પાણીમાં પડી જાય, વાંચ્યા બહારનું હોય, આત્મબુદ્ધિ હોય, વંશ જતો હોય, આખા કુટુંબમાં એક જ હોય દીકરા, 80, 60, 70 વર્ષે, પછી આશા નથી કે બીજો થાય. તો પછી એના બેટા આત્મબુદ્ધિ કેટલી હોય ને એના માટે એ છોકરું ક્યાંક સજે પાણીમાં પડી જાય તો નોકર ગોતવા, ગાડીઓ ગોતવા ન જાય અને પોતે સંપલાય. એમ ભગવાન પોતાના પ્રેમી ભક્ત આ લોકમાં મનુષ્ય દેહ ધરે, સંસ્કારી એક સામાન્ય જેવા તેવાના માટે પ્રગટ થતા નથી, પણ એવા પ્રેમી ભક્ત હોય, મહિમાવાળા, નિષ્ઠાવાળા, અને એના માટે ભગવાન આ લોકમાં પધારે. જેમ આપણે મશીન જોડીએ ખેતરમાં અથવા કોહ જોડીએ તો એ સાથે આપણે પેલા દિવેલિયા હારું ના જોડ્યો હોય, એરંડા હારું ના જોડ્યો હોય, પણ કેળા હારું જોડ્યો હોય. પણ કેળ ભેગા દિવેલિયા એરંડા પણ પાણી પીવે. એમ ભગવાન એવા ભક્ત હારું પ્રગટ થાય. દાદા ખાતર એમના જેવા ભક્તો હોય એના હારું શ્રીજી મહારાજ પધારે. પણ એના ભેગા ભેગા આપણા જેવા એરડા પણ પાણી પી લે, એને પણ કામ નીકળી જાય, એને જોગમાં આવી જાય, સંસ્કાર પડી જાય અને કામ પાકી જાય. એટલે એવા ભક્તોના કામ પૂરા કરવા, મનોરથ પૂરા કરવા ભગવાન આવે ત્યારે પછી એ ભક્તોના મનોરથ હોય ત્યારે એ ભક્ત કઈ ગુણાતીત નથી આવતા, એ હેતવાળા આવે. ગુણાતીત ભક્તને તો ભગવાન
જીવોના કલ્યાણ કરવા મોકલે એ વાત જુદી છે, પણ એને તે બીજો હેતુ ન રહે. સંપૂર્ણ ભક્ત થયો ગુણાતીત ભક્ત, એના માટે એ ભગવાનને આવવું નથી પડતું, એને પેલા ભક્તને આવવું નહીં પડતું. એ તો સ્વતંત્ર હોય, ભગવાન જેવું કાર્ય કરે આવે તો એ ક્યાંય માયામાં લેવાય નહીં, લોપાય નહીં, બંધાય નહીં. માયાને પ્રભુત કરી મૂકે પછી માયા ક્યાંથી બંધાય? આ લોકમાં આવી અનાન્ય જીવનો ઉદ્ધાર કરી નિર્લેપ સકા પાછા છે તે સ્વતંત્ર ચાલે જાય. એવા જે ભક્તો છે એના માટે ભગવાનને આવવું પડતું નથી. પણ જે પ્રેમી ભક્તો છે, મહિમાવાળા, નિષ્ઠાવાળા છે, પણ એનામાં કંઈક છે તે મહિમા સમજવામાં કે છે તે નિષ્ઠામાં, ગુણાતીત થવામાં, દેહભાવ ટાળવામાં કશર હોય તો ભગવાન છે તે એવા ભક્તને આ લોકમાં મોકલે. પછી ભગવાન પાછા આવે એના હારું અને ભગવાન એના મન પૂરા કરે. ત્યારે આમાં લખ્યું કે સારી પેઠે પંચુષન. સારી પેઠે એને આશક્તિ છે ને ઇન્દ્રિયોમાં, ના પેલા ભક્તના મનને રાજી કરવા. આ પેલા ભાઈની વાત આવી, થોડા ભાઈ ઉધેજના, ઉધેજમાં મહારાજ ગયેલા અને પછી બધાને ભાવના કે સ્વામી મહારાજ અમારા પેલો કે મારા ત્યાં જમતા હતો, પેલો કે મારા ત્યાં જમતા હતો, અમારા જમીન નીકળવાનું. હવે 15-20 ખોરડા હોય પણ 15-20 દાડા કઈ રોકાવાય, અને એવા રોકાય તો પછી બીજાને ભાગ્ય ક્યાંથી આવે ભગવાન? તો ભગવાન તો એક રાત રહેવાનું હોય કે એક વેરા રહેવાનું હોય. પછી મારે કે તમે બધા રસોઈ બનાવો, બધાની તમારી રસોઈ કરીશું. ત્યારે પછી થોડા કે મહારાજ પણ એ તો ખરું, પણ તમે બધાને અંગીકાર કરો કે આમ તૂટલી પરેશાની લે, એમાં અમને શું સંતોષ? અમારું શું રીતે રંધાય? અમારું શું અમને અમારો ભાવ પૂરા થાય ને એક ભાવના. મહારાજ પછી વરદાન આપ્યું કે જાઓ બધાને ઘરે એક લાડુ જમશું. પછી છે તું મહારાજ સારું એક લાડુ જમો કાંઈક અમને એમ થાય કે જમ્યા મહારાજ. આમ કરો એમાં શું અમને સંતોષ થાય? એ પછી આ તો લાડુ બનાવ્યા શેર બધા ઘેર ઘરે શેર ના લાગે. મહારાજ જમવા પધાર્યા, લાઈન પીશું લાડુ, આવાળા લાડુ. આવા રોજ લાડુ કરો છો, આ શું આ બનાવ્યું? મહારાજ તમે સમજો નહીં, અમે ખેડૂત વર્ગના માણસ, અમારી બોલી જાડી, અમારા લુગડા જાડા, અમારા આ લાડુ પણ જાડા. એમ કરીને મહારાજને જમાડેલા. ભગવાન છે અનંત કોટી બ્રહ્માંડ એમનું પેટ છે, એમાં લાડુ શું હિસાબમાં? પેલા સ્વામી કેવા આપણે સચ્ચિદાનંદ સ્વામી ને મહારાજ આ છે તે દુર્વાસાએ આ બધા ગોપીઓના થાળ જમ્યા, એ કેમના જમ્યા હશે? મારે કે તમારે જોવું છે અને જોવું હોય તો કરો રસોઈ. 5-25 માણસની રસોઈ કરીને બેહાડ્યા સચ્ચિદાનંદ સ્વામીને જમવા. પાછોટી ગયા. કેમ? આ દુર્વાસા જમ્યા છે ખરા, સાચી વાત છે, આ જમી ગયા દુર્વાસા. પણ છે તે ભગવાનને ધારીને જે આ ગોરધનભાઈને જમાડ્યા. ગોરધનભાઈને દાંતણ નહીં, પાણી નહીં, નાવું નહીં, પૂજા નહીં, કશું નતું કર્યું. અને મહારાજને જમાડે, લ્યો જમાડ તો ખાઈ ગયા બધું. પછી દેહમાં આવ્યા, લ્યો જમો. મારે હજુ પૂજા કરવી છે, નાવું છે. આ શું થયું? એ તો મહારાજ જમી ગયા. તારા જમવાનું તો આમ શું જમવાનું? ભગવાનને ધારીને જમી ગયા. તો એવી રીતે મહારાજ આવી રીતે ભક્તોના મનોરથ પૂરા કરતા. ત્યારે પછી મહારાજ ઘેર શેઠ લાડુ પેલા કુશંગી શું કે, મારો બાવો આટલું બધું ટટકારી જો ને ભગવાન થયું. એમનું કે અજ્ઞાની હોય, કુશંગી હોય, એને શું મહિમા સમજાય કહો? ગુણાતીત સ્વામી હતા, જે ગામમાં જ્યાં હરિભક્તોનું મન હાથવા 5 ઠેકાણે પ્રસાદી લીધી અને પત્તર પલાળ્યા. ત્યારે અક્ષરડાયા કેટલાક મનુષ્ય ભાગ લેવા માંડ્યા. લ્યો આ મૂળ અક્ષર આવતા અને ગુણાતીત અને મોટા સંત વળી સાધુતાની મૂર્તિ અને
સાધુતાની મૂર્તિ 5 વખત પથ્થર પલાળ્યો. માગણાની આજ્ઞા કેટલી લોકી, એક જ વખત સાધુને પથ્થર પલાળાય, પછી નહીં. અને આ 5 ફેર પલાળ્યું. માટે આ ક્ષણા એકાંતિક સત્પુરુષ, આ ક્ષણા ગુણાતી સત્. આવો અક્ષરતાએ મનુષ્ય ભાવ લીધો એમ છે. તે આ અક્ષરતાયાનું વચન આવે છે. અક્ષરતાયાને મહિમા સમજાય નહીં એટલે ભગવાનના વિશે અને સત્પુરુષને વિશે મનુષ્ય ભાવ આવે. સત્પુરુષને વિશે એને મનુષ્ય ભાવ આવે. ગુણાતી સ્વામી જેવા પુરુષ હોય એને વિશે આવો મનુષ્ય ભાવ આવે તાર અક્ષરદાયો છે. તો મહારાજ કહે છે કે આવી રીતે રામકૃષ્ણજી ભગવાન અવતાર થયા અને આ પુરુષોનો ભાવ ઉતારવો, ભક્તોના મનોરથ પૂરા કરવા, એવું છે તે ભગવાન. એના માટે આ જગતના આશક્તિ નથી, મોહ નથી. આ અનંત કોટી બ્રહ્માંડમાં નું સર્જન એના દ્વારે થયું છે અને એનો પણ બધા મર્યા છે. તો એને આ પ્રકૃતિના કાર્યમાં મોહ આશક્તિ જે જરાય હોય જ નહીં. અને ભગવાન અવતાર સામાન્ય થઈ ગયા તોય પણ આશક્તિ નથી. તો મોટા અવતાર હોય કૃષ્ણ ભગવાન આશક્તિ છે નહીં હોય. અને શ્રીજી મહારાજ તો બધા એનું કારણ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા. અક્ષરાધિપતિ એક જ ભગવાન છે. એવા જે પુરુષોત્તમ નારાયણ એ અક્ષરધામમાં અક્ષર તખત ઉપર ત્યાં બિરાજમાન છે અને એની દ્રષ્ટિએ કાર્ય કરવા એવા આનંદ અવતારો થાય છે. અને દેવો દ્વારે કામ કરે છે, ભક્તો દ્વારે કામ કરે છે. ભગવાન તો ગમે ચાહે શું કરે, પણ પોતાના ભક્તના ભાવ પૂરા કરવા હોય તો પોતે સ્વયંમાં આવવું પડે. તો આવી રીતે ભગવાન સાથે સેવા અંગીકાર કરે એમાં મનુષ્ય અવગુણ ભાવ લે. મહારાજે ગઢપુરમાં મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા છે કે મહારાજે પાન ગ્રહણ કર્યા, પાન બીડી ખાધી. કે થોડા દાડા ખાધી 5 દાડા, પછી અભાગ્ય અપજસ લીધું. લખ્યું છે ને. પછી મહારાજ પાછી બંધ કર્યું. એવું મહારાજ ને શું વાત કરતી એને શું વિકાર હતો. પણ સત્ય આ જીવને સત્ય દેહ ભાવ છે એટલે ભગવાન નો દેહ ભાવ જણાય એટલે અવગુણ ભાવ ને એને કરીને જીવ માયા ન કરે. ભગવાને દૈવેશા ગુણ માય લખ્યું છે ને કે દુઃખે કરીને પણ જે ન તરાય એવી જે મારી માયા એ જે મને પામે છે એ તરી જાય. તો પછી પ્રશ્ન પૂછ્યો મહારાજ તમને તો પામ્યા છીએ પણ આ સંકલ્પ વિકલ્પ રૂપે માયા દુઃખ કેમ આપે છે? તો પછી મહારાજે સમજાયું અને એના બીજો ઉત્તર નથી. મહારાજ કે દુઃખે કરી પણ ન કરાવી જે મારી માયા એ મને પામે તરી જાય છે. પણ પોતાનામાં દેહના ભાવ દેખાય છે પણ પોતાને ઈષ્ટદેવ, પોતાના મોક્ષદાતા, પોતાના ભગવાન ઈષ્ટદેવ ગુરુ એને માયા પર જો એ સમજ્યો છે તો એ માયા પર થઈ રહ્યો છે. એનો ઉત્તર મારે કે એ જ છે, બીજો ઉત્તર નહીં આવે. કારણ કે નારદ, સુખ, સંકાદી કેવા મોટા મોટા જે મહાન પુરુષો થઈ ગયા, નારદજીની ગતિ ઓછી છે એનું આપણે જોવાતું નહીં. કારણ કે નારદજીની સર્વલોકમાં ગતિ હતી. ગૌલોકમાં જાય, બદ્રિકાશ્રમમાં જાય, શ્વેતદીપમાં જાય, ઇન્દ્રના લોકમાં જાય, બધા જાય એવા પુરુષ નારદજી. છતાં પણ મોહ પામ્યા છે એમાં. એનામાં એક ગુણનો ભાવ જણાવો છે એમ કહેવાનો હેતુ છે. અને શંકર ભગવાન છે એ તો આ સૃષ્ટિના બધા એના ઠેકાણ પાડ એવા છે અને બધા એના ગુરુ છે. છતાં પણ ભગવાનની માયામાં મોહ પામી ગયા, મોહની સુધી. તો ગુણનો ભાવ ગણવાનો કહેવાય એમ. એવા જે ભગવાનના ભક્તો થઈ ગયા એમાં મારે કે ગુણનો ભાવ ગણાનો છે. પણ પોતાના ઈષ્ટદેવને જો મહિમા સમજ્યા છે, માયા પર સમજ્યા છે, નિર્દોષ સમજ્યા છે તો એ નિર્દોષ થઈ ગયા. અને જો એમ ઉત્તર ન કરીએ તો એનો અર્થ દેહ નિયમ લીધો. માટે એ મુક્ત ન કહેવાય, મુક્ત છે. કારણ કે ભગવાનના આશરો સંબંધ છે. એટલે આ તો ગુણાતી સ્વામી લખ્યું છે ને કે જોડા પહેરી અને પછી સાણ જોડે વળગે ને પછી આ કાઠિયાવાડની કાંકરાની જમીનમાં હાલવા માંડે તો એ સાણ કેટલા ઘડી ચોટ્યું રહે?
તળિયે, જોડાના તળિયે એ ઘડીકમાં કહી જાય. કારણ કે પેલા જોડા એટલે નળ ચડાવે છે, જાડા લોઢાના હેઠળ ખીલા મરાવે છે, આવડા એવા કરે. તોય પણ કહી જાય 12 મહિના નથી રહેતા. આ ભગવાનના જોડા જોયા 500 ભાવનો એક જોડો, ઓખાઈ જોડા. પણ જો 12 મહિને એને ઉતરી જાય, કારણ કે 24 કલાક આંકડામાં અને પથરામાં ફરવાનું, પછી એ તૂટી જાય. તો પછી સાંજનો હિસાબ કરો. એમ મહારાજ કહે છે કે આ ભગવાનના માર્ગે જો આપણે ચાલ્યા છીએ, સાચી આપણે નિષ્ઠા છે, મહારાજ વિશે સાચું વેદ છે, સ્વામીને વિશે આપણી સાચી આત્મબુદ્ધિ છે, અને જો એની અનુવર્તિ એની આજ્ઞા અણીસુદ પાડીએ છે તો દોષનો શો ભાર છે તો જોડે સાણ ચોટે જવાનું, એ તો હાજર જવાનું. માટે એને લઈને સત્ય સંકોચ ન પાવો, જ્ઞાની ના પાવી, હરેરી ન જવું, અને સત્ય એના વાહન લડી લીધા કરીને મહારાજને સ્વામી પ્રાર્થના કરવી. એ મહારાજ, એ સ્વામી તમારી માયા થકી રક્ષા કરજો, અમે તમારા છીએ, એમ પ્રાર્થના કરી. પણ આ તો મહારાજ માયા એ જ નહીં, અને આમ નહીં, ક્યાં એને પેલા તીર્શંકુના ગોળી અધર લબડે. એટલે પછી ક્યાંથી સુખિયા થાય, ક્યાંથી શાંતિ થાય, ક્યાંથી અંતરમાં આનંદ પણ ક્યાંથી આવે, ક્યાંથી ક્યાંક પણ આવે. પછી તીર્શંકુના ગોળી બધેથી લબડે, નહીં આમ ના કે નહીં આમ ના કે નહીં આમ. પણ જો એક વ્યક્તિ એક સિદ્ધાંત હોય જીવમાં તો જરૂર છે તે એને ભગવાન તે શાંતિ આપી દે, સુખ આપે છે, અને જરૂર એની રક્ષા કરે છે. માટે એટલા માટે સુધી આપણે મહારાજનો સ્વામીનો મહિમા સમજીને એમના વિશે આત્મબુદ્ધિ રાખી અને એમની અસર ભક્તિ કરવી, સત્સંગ કરવો, સેવા કરવી, અને એમાં રચા પચા રહેવું. પણ સત્ય દેહનું જતન, દેહના વિચાર કે દેહના ગુણ હામું જોઈ અને ગ્લાની ન આ પછી એમાંથી સત્ય સંકોચ ન પામવું, તો પછી અંતઃકરણ આપણું ઉજળી જાય અને આપણામાં બહુ આત્મામાં ગ્લાની આવી જાય, દુર્બળતા આવી જાય દેહના ભાવને લઈને. એટલા માટે મહારાજ સત્ય વાત કરે છે કે આવી રીતે જો આપણે મહારાજના વિશે, આપણા ગુરુના વિશે નિર્દોષ ભાવ છે, માયા પરના પુરુષ છે, દિવ્ય પુરુષ છે, નિર્ગુણ પુરુષ છે, એમ સમજી અને આપણે એમની સેવા સમાગમના અનુવર્તી પાડશું તો જરૂર આપણી રક્ષા કરશે, જરૂર આપણને સાથે દેહાભિમાને રહિત કરશે. પણ આપણે મનસ્વી પણ મહારાજે પેલું લખ્યું 55 એવું કે વેશાના ઘરે હાથ નાખીને બેઠો અને મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું, એમ આપણે જ સાથે મનને બોકડું વેલીને ગમે તેમ બોલીએ, ગમે ત્યાં બેસી, ગમે ત્યાં ઉઠી, ગમે ત્યાં સાથે પેલું કરીએ અને પછી ભગવાનનો વાંક કાઢીએ તો પછી એ આપણી ખોટ છે અને આપણું અજ્ઞાન છે. એમાં ભગવાનનો વાંક નથી, પણ આપણે ભગવાનની અનુવર્તી આજ્ઞા અને ભગવાનના અભિપ્રાય પર સિદ્ધાંત પ્રમાણે આપણે ચાલવા માંડીએ, વર્તવા માંડીએ, અને પછી જો ના થાય તે પેલું થાય તો આપણે ભગવાનને વાંક કાઢીએ કહી શકીએ. પણ ભગવાનની મરજી પ્રમાણે હાલતા નથી. પછી પેલું બકરું હતું તે ભરવાડના વાડામાં તે બકરા બધા પૂરે અને પછી પાટાની વાડ કરીને એક ઝાંપલી કરી હોય તે ઝાંપલી વાંખી રાખે, પછી જનાવરનો ભયો છે પાછો ખાટલો નાખીને બેહે ખરો, હુવે ખરો એ ભરવાડ. નકર નાયડા છે, જનાવર ઉપાડી જાય બકરું. પણ પેલું લવારું હોય જાણું બકરું તે ઠેકડા ભરીને પછી બહાર નીકળે, બહાર રખડે તો પછી એને કૂતરા ઉપાડી જાય કે નહીં, દાળ ઉપાડી જાય કે નહીં. એમ આપણે પછી એના ગોળી ઠેકડા ભરીને આજ્ઞા વિરુદ્ધ બહાર પગ મેલીએ ત્યારે પછી માયા પરખી જાય કે ના પરખી જાય કહો? માયા તો આવી જાય, ખાઈ જાય કે માયાનો શો ભાર થશે અડી શકે એને કહો? કાળક્રમનો માયાનો ભાર મૂકી દીધો ને મહારાજ જોન 13માં કે આપણે તો ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રાર્થ, ભગવાનનું પ્રાર્થ એ આપણું પ્રાર્થ, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રાર્થ. અને કાળક્રમનો માયાનો શો ભાર છે તે આપણો વાર વાંકો કરી શકે, એનું ગજું છે તે આપણે સામું જોઈ શકે? હા નહીં. આ તો પેલા પેલા બકરું હતું અને બકરાને પગ લૂલો છો તાર ભરવા 2 પરિવાળા હોય, કારણ કે એને 5, 50 બકરા હોય તે એવું ક્યાં જોવા બેહી રહે અને હાથ ધોવા બેહી રહે. તે પેલા બકરાનું ધન ચડે જંગલમાં, એમાં લૂલું છું પગમાં. તે બધા બકરા ગામ ભાવમાં વળ્યા ત્યારે ભરવાડ આગળ હાલ્યો જાય, પેલા હે હે કરતો જાય આગળ, અને બકરા પાછળ
માણગોળા થઈ ગયેલા રેવાયા, પાછળ હાલ્યા જાય, પણ પેલું લૂલું બકરું ના હાલ્યા જાય. પછી પાછળ રહી ગયું જંગલમાં, અને પછી દારૂ હાથમાં આવ્યો. પછી જનાવરને બીખીને ખરી કે નહીં કે આ હવે જો નાર આવશે અને બધું વાઘ વરુ આવશે તો મને ફાફડી ખાશે, હવે શું કરવું, મારે ક્યાં જવું? અને બરોબર ચાલ્યો જો જોક લઈને બધી, અને આ એકલું રહી ગયું. પછી એને બધું જોયું તો પેલું સિંહનું અરે આ લૂલી થઈશું, ભરવાડ જોક મિલી હાજર ગયો, આ જનાવર બધા વખા પાડે છે અને મારે જોકમાં જ આવું છે. હે પેલો સિંહ આમ જો હાથીનું ટોળું ફરે, એ હાથી આમાં જો આ બકરાને લે કાંધું કરે, પંજો ભાર્યો, હાથી નહીં સિંહ તો ફાડી ખાય એવું એ જનાવર. પછી કહેવાને કાંધ ઉપર બેસ જાય, કંદોલા ઉપર બેહાર, કંદોલા ઉપર, પછી કંદોલા ઉપર બેહારી બકરી. હા એને પછી ચારો ચરાવતો પછી હો જોકમાં જઈને ભૂખી શું કરે, આખો દાવા બેહી રહી છે, એ ભૂખી છે. તે પેલો હાથી બકરાને ઝાડી કુંપોરો ખવડાવતો જોકમાં મેલી આવ્યો. એનો શ્લોક છે ને કોણ શું આવડે? આપણે કોના માથે બેઠા છીએ? હા, આપણે કોના પગલાએ બેઠા છીએ? હા, મહારાજ સ્વામીના આશરે બેઠા. પછી આમ કોઈ તકી શકે કાળ કે કર્મ કે માયા કે સ્વભાવ કે દોષ શું શકે? આમાં ના જ ન કહે, પણ જરાક આગું મોઢું ગાળી જતું શકે. હા, પેલો હાથ ફૂફાડા મારતો પણ ગરુડ કે તું હા શિવજીના ઘરામાંથી આગો ખાઈશ તરા, પછી તારો ખબર પાડી દઉં તને. એમ છે તે આપણે જો હાથો મહારાજનો સ્વામીનો આશરો છે અને સ્વામીની આપણને હેત છે, નિષ્ઠા છે, મહિમા છે, તો પછી સાપરિયા મારે બધા જનાવર કાળ પણ માયા એનો ભાર નથી કે આપણે આમ ચકી શકે અને આપણો મોવાળો વાંકો કરી શકે. માટે એનું બળ રાખ, મહારાજના સ્વામીનું બળ રાખ. અને સજે ક્યાંય પછી મોઢું બહાર કાઢવું નહીં, મોઢું ઝંપલાવવું નહીં. બધા આપણે દુનિયામાંથી બધું સાર લેવો, પણ ક્યાંય સુધી માથું મારવું નહીં. દરેકનો સમાગમ થવો, દરેકની વાત સાંભળવી, પણ આત્મબુદ્ધિ મારા ગુરુમાં રાખી, સ્વામીમાં. એ સિવાય ક્યાંય મનસ્વીપણે આપણે બંધાવવું નહીં. તો કાળગુણ માયાનો ભાર નથી કે આપણો વાંકો વાય. માટે આપણને જે ભગવાન મહારાજ છે મળ્યા છે એ સર્વોપરી છે, માયા પરના છે, અવતારના અવતારી છે. એ જ અત્યારે આપણને ગુરુ દ્વારે ગુરુરૂપ ભરી આપણને છેલ્લાના બીજા પ્રમાણે એમની આપણને સંબંધ છે, આશરો છે. તો આપણે શા માટે સંતોષ પામવો પડે? શા માટે ગ્લાની પામવી પડે? શા માટે રોજના રોવા પડે? જેમ રાજાનો છોકરો હોય ને મૂળા હારું રોવે ને, મોટા સાથે એ કેવું કરે? છડી જેમ ખાવા ખાતર સહનારો સૂતને તે બોલા દેખી તકે દલ નિષ્કુળાનંદ એક અંગાલ છે. નથી આવ્યો રાજાનો અમલ નથી આવ્યો. એને હું રાજાનો કુંવર છું, મારા ઘેર ચક્રવર્તી રાજ છે, એની એને ભાન નથી. એટલા માટે મૂળા હારું રોવે છે. એમ આપણે ચક્રવર્તી રાજા પુરુષોત્તમ નારાયણ એના આશરે એના થઈને બેઠા, એના દીકરા થયા, અને પછી આપણે સાથે મૂળા હારું રોઈએ તો એના જેવું જ થયું ને. પછી તો ત્યાં જગતના મોહ હારું અને વિષય હારું, સુખ હારું અને સાથે રોદડા રોઈએ ત્યારે પછી આપણને રાજાનો અમલ નથી, રાજાનું આપણે ભાન નથી કે હું કોના આશરે છું, કોનો દીકરો છું. એટલા માટે મહારાજ કહે છે કે આપણે સાથે એ ભગવાનનું સ્વામીનું બળ રાખી અને એમની આજ્ઞા અનુવર્તી પાડીને સેવા સમાગમ કરવો. અરે પછી શું કહેવું? જે અક્તડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પરઠે છે. જો પરમેશ્વરને વિશે દોષ પરઠે છે, પેલા શિશુપા ને દંતવક્ર ને કાળયો ને જરાસંઘ ને એવું કેવું બોલતા
કે આ 5 સ્ત્રીઓ રાખીને વર્ણશંકર પાંડવો છે એને પૂજ્યો અને જો કૃષ્ણ ભગવાન થઈ ગયો આવું કીધું એટલે કાંઈ કૃષ્ણ ભગવાન મોક્ષ ન દાતા મટી ગયા? એને તો અત્યારે લાખો માણસો માને છે, પૂજે છે, અને પેલા તો ક્યાંય માયાના પૂરમાં તણાઈ ગયા, અસુરીઓનીમાં ત્યાં રખડ્યા અને અવગુણ લેનારા. અને ભગવાન જે મોક્ષદાતા છે તો મોક્ષદાતા રહ્યા જ એમ છે. તે એવા જીવ હોય અક્તટાયા અને એમાં મનુષ્ય ભાવ પઠે, જો પઠે તો અધોગત્ય જાય અને એ મોક્ષના દાતા છે કઈ મટી જાય ને એમ કે. અને એમ જાણે છે આ તો પરમેશ્વર કહેવાય છે તો આપણા કરતા પણ વધુ સંસારને વિશે આસક્તિ છે એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. કૃષ્ણ ભગવાન તો 5000 વર્ષ થઈ ગયા તો અત્યારે કેટલાક એવા નાસ્તિક લોકો છે તે હજુ મનુષ્ય ભાવ પઠે. એક ફેર અમે આ રેલની ગાડીમાં બેઠા હતા 2 સાત અને એ ડબ્બામાં ભગવાનને કર્યું તો 5, 7, 8, 10 જણા ગરી ગયેલા હતા. તો લુગડામાં ભપકાતા ધોવાના બાસ કરી અને કોઈ સૌકાર હોય એવા સુખી માણસો હોય એવા દેખાતા. ગમે આર્ય સમાજીઓ ગમે તે હોય નાસ્તિક આપણને કઈ ખબર નહીં, પણ બેઠેલા એ દબામ જોડી તે આપણે તો સારું શું એક 2 સાધુ આપણે બોલીને શું કાઢવું. પણ એટલું બધું વાંકું ચૂકું કૃષ્ણ ભગવાનનું બોલે અલ્યા 5000 વર્ષ એને થઈ ગયા, એનો લાખો માણસો માને છે, પૂજે છે, ધ્યાન કરે છે, તમને આ ભાગ્યાન શું આશ આવ્યું? એમાંથી તમને મળવાનું શું? પણ આવું વાંકું બોલતા જો એટલું બધું વાંકું બોલતા હતા કે આપડે મરાય શું કરવું? આવું હજુ 5000 વર્ષે તોય એવા મૂળ જીવ નાસ્તિક પડ્યા એ શું કે ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે, એ જ ભગવાનની માયા છે. આજ માયા જો આવા જીવ પાપી છે આટલો બધો ભગવાનનો પ્રતાપ મહિમા સમજે છે તો મને સમજતા નથી. એ જ માયા. અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારની વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. જો એના ભક્ત હોય આવા ઉત્તમ ગુણાતીત સ્વામી જેવા શાસ્ત્રી જેવા એને પણ કોઈ જાતનો આ લોકમાં બંધન થતું નથી, મોહ થતો નથી, આશક્તિ નથી રહેતી, તો એવા પુરુષોત્તમ નારાયણ ક્યાંથી રહે? તો એના આવા ગુણાતીત સંત છે, ભક્ત છે, એને પણ બંધન નથી. એમ આપણે જોઈએ છીએ શાસ્ત્રી મહારાજ હતા. શાસ્ત્રી મહારાજને લાખો માણસ માનતું પૂછવું, શાસ્ત્રી મહારાજ આગળ લાખો પદાર્થના ઢગલા થતા, પણ સ્વામીનું ક્યાંય મન થયું? તો અને જે ભગવાનના અંશ નથી હોતા, ભગવાનના ભાવને પામેલા પુરુષ નથી હોતા, એનું આપણે જોયું. કાશીકજીને મહારાજ ઈશ્વરિયાલી પણ મહિલા હોય. જો રવજી ઉત્તરની વાત કરી એને મહારાજ ઈશ્વરિયાલી 1000 માણસ માને પૂજે છતાં પણ લેવાઈ ગયા, પડી ગયા. માટે જો જે છે તે જીવ છે, મનુષ્ય છે, એ જરૂર છે તે માયામાં લોભાઈ જાય, અને ભગવાન છે એ માયામાં લોભાય નહીં. માટે શાસ્ત્રી મહારાજને લાખો માણસ પૂજ્યા તો દાસના દાસ વર્ત્યા, અને સાથે જરાય અહમ નથી આવ્યું. અને બીજા જે સદગુરુઓ થઈ ગયા અને ભગવાન ભાવ રૂપ થઈ ગયા અને ભગવાન બનાવી ગયા છતાં પણ માયામાં લેવાઈ ગયા, માયામાં બંધાઈ ગયા. 5 પછી માને એટલે અહમ આવે, ગંડવા હાલે હું કઈક છું. મહાત્માથી જોગી બાપા હાથી બેઠા અને હમયા, અને પછી પાછા હાથી ઉતરે પેલા છોકરા શાક સુધારતા હતા તે ભાજી વેણવા દઈ ગયા. પેલો કાક કરી આપો એને કીર્તન બનાવ્યું. આવો છે તે નિર્માની આવા સાધુ. હવે એને માયા શું કરી શકે? લાખો માણસ માને પૂજે, પદાર્થોના ઢગલા થાય તો એમાં એને આશક્તિ મોહ છે અને દેખાય જરૂર આપણે જાણીએ છીએ. અત્યારે પ્રભુ સ્વામી નાખે આખો સત્સંગ કેટલો દુનિયા માનસ, પણ કેટલા નિર્માની કેવા દાસના દાસ છે, હવના હાથ જોડે, હવના દાસ છે. કોઈ પદાર્થોનું કોઈનું મમત્વ નહીં, કોઈનું બસ. આ નિર્મોહી, આ વિદેહી પુરુષ, આવા વિદેહી પુરુષ છે એને ભગવાન આદિત. અને એવા વિદેહી પુરુષ હોય તો એના સંબંધે આપણે વિદેહી થઈ શકીએ. નકર ગમે ત્યાં માથું ભરાઈને ગમે ત્યાં બંધાઈએ તો આપણે વિદેહી ક્યાંથી થઈ શકવાના હતા? ક્યાંથી માયા પર થઈ શકવાના હતા? શું કહેવું? જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસાર વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો
બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન જેને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું? શું કેવું? માયાના કાર્ય વિમલ મહારાજ છે એના તો આ બધું એને ઉત્પન્ન કર્યું છે, તો એમાં એને આશક્તિ મોહ ક્યાંથી હોય? એમ એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠ વાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બે હોય તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય. પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે. એનું નામ શું છે? મીઠું. અને એના ગુણ શું છે? ખારું દૂધ જેવું, મોઢે અડાડ્યું ન જાય એવું, છતાં પણ નામ એનું મીઠું. બધા ભોજનમાં એને નાખો એટલે મીઠાશ આવે. બીજું ગમે તે તમે નાખો, ગોળ ગરપણ છે પણ એ મીઠાઈ જેવી મીઠાશ નહીં લાવે. આવો એ નામ ગુણ છે મીઠું. એવું છે તે. એમ આપણે છે તે તપ કરીએ, યોગ સાધીએ, યજ્ઞ કરીએ, તીરથ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, મોટા મોટા જેમ ચાંગદેવ હતો એને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને સિદ્ધિઓ પણ કેવી મેળવેલી. અને આવો મોટો જબરો હતો પણ એનામ શું નતું? મીઠું. ભક્તિ નથી. મીઠા પેલા દૂધ પાક ની વાત સાંભળી હતી ને કે એમાં દૂધ પાક બધો કે મીઠું જ ના આવે એમાં દૂધ પાકમાં, મીઠું આવે નહીં. એમાં બધા ભોજન હોય, ભોજનમાં બધા સ્વાદ નાખ્યા, મસાલા કેદાના અને કિંમતી બધા હો, પણ એક મીઠું ના નાખો તો બધું નકાર. એમ આપણામાં બધા ગુણ ગમે તેવા હોય, એક મોહરા નીકળી જઈએ, આકાશમાં ઉડી જઈએ, પાતાળમાં પ્રવેશ કરીએ, આવી સિદ્ધિઓ હોય તેવી સિદ્ધિઓ. એ બધી સિદ્ધિઓ આપણામાં આવે પણ જો ભક્તિ ન હોય તો નકારવું. મીઠા વિનાનું ભોજન જેવું નકારવું. માટે ભક્તિ વિના આ જીવ ભવસાગર તરી શકતો નથી. બીજા સાધન ગમે તેટલા કરે અને બીજા સાધન ન કરે અને એકલી જો ભક્તિ અસાધારણ હોય તો ભવસાગર તરી જ જશે. ગોપીઓને કોઈ સાધન નતું, તપે નતું, તીરથ નતું, વ્રત નતા, કાંઈ નહીં. ફાય જે ગંધાય, બોહડી ગંધાય, એના ફાય ઉભું ના રહેવાય. કઈ તપ કરવા જઈ હતી કશું વ્રત કર્યા હતા, અપ્પા કર્યા હતા, કશું નતું કર્યું. અને કૃષ્ણ ભગવાન વિશે અસાધારણ ભેદ હતો તો વેદની શ્રુતિઓ લખાઈ દઈ, મોક્ષઘાતી થઈ જાય લોકો. એમ આપણે એવું અસાધારણ હેતુ મહારાજ વિશે, ગુરુ વિશે થઈ જાય તો આપણી સાથે બધા સાધન આવી જાય, એનો અંત આવી જાય. પણ તે છતાં એટલું એવું હેત આપણે રહેતું નથી, કારણ કે આપણી વૃત્તિઓ બહુ સુધારા છે ને, બારા બહુ છે ને, એ બારે થઈને બધું વહી જાય છે. આ થઈને શબ્દ બધા કહે નહીં, કોઈના કાંઈ શબ્દો, કોઈના કાંઈ શબ્દો, હજારોના શબ્દો આ કરે. આ થઈને રૂપ કરે બધાના, આ બહુ રૂપ આવું, આ બહુ સારું. એમ બધું એ આ કાણા છે બધા, એ બારા બંધ કરવા પડે. ત્યારે મી ટકે ને પાણી મશક હોય તો આંબળા નીંદીને પછી 2, 4, 5 પેલા સદી બારા હોય અને એ બધા લીક થતા હોય. લીક તો મશકમાં પાણી રહે ને, જતું રહે બધું. એમ આપણે બારા લીક ન થવા દેવા. હા, અરે શું કે જુઓ કેમ પ્રમાણ બોલતા નહીં, ખોટું છે તો હારું. અરે ભગવાનની ભક્તિ એકલું જે બ્રહ્મ જ્ઞાન છે, ખબરો એ એકલું બ્રહ્મ જ્ઞાન છે, વૈરાગ્ય છે, વૈરાગ છે, એ તો નકારું છે. નકારું છે. જો વૈરાગ એ નકારો, ગમે તેટલો વૈરાગ હોય તો નિષ્કુળાનંદ સ્વામી અસાધારણ વૈરાગ, એવો વૈરાગ તો 500 પ્રમુખમાં કોઈનો નહીં. એવો નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ, મારે કે મૂર્તિમાન વૈરાગના દર્શન કરવા હોય તો આ નિષ્કુળાનંદ એ વૈરાગનું સ્વરૂપ છે. છતાં પણ ગુણાતી સ્વામી સાક્ષી પુરુષ, ગુણાતી સ્વામી જેવા પુરુષ પ્રમાણ આપે કઈ આગુ પાસ હોય જરાય કે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજને વિશે કેવું હેત, એવું ગુણાતી સ્વામી લખી જાતો. કે એ બેનું વિરોધ, વૈરાગને અને સ્નેહને, હેતને વિરોધ છે. વૈરાગીમાં હેત હોય નહીં અને હેતમાં વૈરાગ ના હોય. એના છતાં પણ આ સાક્ષી પૂરી.
કે નિષ્કુળાનંદ સ્વામી જેવો કોઈનો વૈરાગ નહીં અને મહારાજના સાથે હે તેવું અસાધારણ શ્રીનાથ એમ લખ્યું જુઓ એ વિરોધ એમ તો શું કે જુઓ એટલું જે બ્રહ્મજ્ઞાન છે વૈરાગી છે તો નકારું જ છે અકલ્યાણકારી. અકલ્યાણકારી વૈરાગથી કે આત્મનિષ્ઠાથી કે જ્ઞાન એનાથી મોક્ષ કલ્યાણ જીવ થાય નહીં. કલ્યાણ મોક્ષ ભક્તિથી જ થાય છે. ભક્તિ સિવાય આ જીવ ભવસાગર તરી શકતો નથી. એટલે ભક્તિનું માધ્યમ મહારાજે લખ્યું છે કે બધા સાધન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે અને બધા સાધન હોય ને ભક્તિ ના હોય તો મીઠા વિનાના ભોજન જેવું બધું નકારું છે અને ખોટું છે. મોક્ષ કલ્યાણ આત્યંતિક મોક્ષ થતો નથી. અને જો એટલી ભક્તિ હોય અને પેલા નહીં હોય તો પણ આવશે. આમ જો આ સાધારણ ભક્તિ છે તો એકલી ભક્તિ પણ ભવસાગર તરી જશે. તો મહારાજ પછી પૂછ્યું, મહારાજ તો આ પછી ધર્મ જ્ઞાન વૈરાગ જ્ઞાન શીત કીધા, તો મહારાજ કેવી અસાધારણ ભક્તિ આવે તો એની અપેક્ષા ન રહે. અને જો એવી ભક્તિ ના આવે તેની અપેક્ષા રહે. કારણ કે વિઘન આવે, એમાં આવરણ આવે, દુઃખ આવે અને ભક્તિ ટળી જાય. એટલા માટે કીધું. હવે એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવત ને ભણતા હવા. જો સુખદેવજી બ્રહ્મરૂપ હતા, આત્મનિષ્ઠ પુરુષ હતા. ઝાડપણમાં પ્રવેશ કર્યો અને એ નીકળ્યા ત્યારે પેલી સ્ત્રીઓ નાતી હતી કે લુગડા ન પહેર્યા. અને પેલા વ્યાસજી નીકળ્યા ત્યારે વ્યાસજી પૂછ્યું કે આમ કેમ? તો કે તમારી દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ ભાવ છે કે આ પુરુષ આ સ્ત્રી છે. આની દ્રષ્ટિમાં આત્મનિષ્ઠા, આત્મા હામી દ્રષ્ટિ છે. દેહને જોતા નથી સુખદેવજી, આત્માને જ દેખે છે. એટલો ફેર છે. આવા પુરુષ એ વનમાં ગયા. પણ વ્યાસજીને વિચાર આવ્યો કે આ ભાગવતનો અધિકારી બીજો કોઈ છે નહીં સુખદેવજીને. હવે મારે આ તો સદી લાગી, હવે એમને સી રીતે સમજાવવું? પછી ગયા પેલા લખી આલ્યો શ્લોક 2. હે 2 શ્લોક આવડે છે ને તમને? હા એ ભાઈ એ 2 શ્લોક લખી આલ્યા કે આ તમે સુખદેવજી જે વનમાં રહેશે ત્યાં જાઓ અને આ શ્લોક ઉતારજો મોટેથી. એટલે સુખજી જ્યાં છે ત્યાં સાંભળશે. પછી એ વનમાં જઈ આ શ્લોકો બોલવા માંડ્યા અને ફરવા માંડ્યા. એમાં સુખદેવજી મય છે તેને સાંભળ્યા કે આ શ્લોક કોણ બોલે છે. તો એમને પણ એ શ્લોકના અવાજે નજીક આવવા કર્યું, આમને પણ નજીક. તે બે ભેગા થઈ ગયા. પછી પેલા 2 શ્લોક સંભળાવ્યા ત્યારે સુખજીને આશ્ચર્ય થયું કે હો આવા આ શ્લોકોને બનાવ્યા અને આ કેવી ખ્યાતિ. કારણ કે તમારા બાપ વ્યાસજી એને આવા તો 18,000 શ્લોક કર્યા અને આપને ભણાવવાની ઈચ્છા છે. માટે મને આપને બોલાવવા મોકલ્યો. માટે આ શ્લોક ભણવા હોય તો હાલો. તો પછી આવ્યા અને પ્રીતિએ કરીને ભાગવતને ભણતા હવા અને પછી હજારોનું કલ્યાણ કરતા હવા. એ ભાગવતની કથા સુખદેવજી કહી હવા. એમ જતે આવા પ્રભુ બતાતો હોય ભગવાન અને ભગવાનના ભક્ત જે ગોપીઓ ગુણાતીત એના ગુણ ગાતા હવા. એમ આપણે પણ મહારાજ સ્વામીના ગુણ ગાવા. હા હરી. એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવત ને ભણતા હવા અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠા જો ભગવાન વિશે ભક્તિ ના હોય તો એને મોટું દૂષણ છે. દૂષણ છે. આત્મનિષ્ઠા વાળો પુરુષ હોય તો પણ જો એને ભક્તિ ના હોય તેનામાં મોટી મોટી ખોટ છે. દૂષણ છે એટલે ખોટ મોટી. સારા. અને જેને ભગવાન વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ના હોય તો જે ભગવાન વિશે પ્રીતિ હોય તે બીજા પદાર્થ વિશે પણ પ્રીતિ થઈ જાય. જો આ ખોટ આવી. આપણે ભગવાનના વિશે ભક્તિ હોય ખરી, જેમ ગોપીઓ 16,000 એને તપ કર્યું અને બ્રહ્મા પાસે વરદાન માંગ્યું અને ભગવાનને વર્યું, છતાં પણ જો એમનામાં આત્મનિષ્ઠા વૈરાગ નતું તો સાંભમાં પણ વર્તી તણાવી અને આવી રીતે વિઘન આવ્યું. એમ દરેકને આ સત્ય પાર્વતી છે, સીતાજી છે, રાધિકા છે, એવા મોટા મહાન ભક્તો છે ભગવાનના, છતાં પણ એમાં આત્મનિષ્ઠા વૈરાગની ખામી છે. ભલે છે તે ભક્તિ છે એમનામાં, ભક્તિ નથી એવું નથી, પણ આત્મનિષ્ઠા વૈરાગમાં ખામી છે તો એમને વિઘન આવ્યું. સીતા પાર્વતીને બરી મળવું પડ્યું યજ્ઞમાં અને સીતાજીને રાવણના હાથમાં પડવું પડ્યું, રાધિકાજીને ભરવાડના ઘેર અવતાર લેવું.
આવરણ આઈને ઉભા રહ્યા. જો છને લઈને આત્મનિષ્ઠાન વૈરાગ નથી એને લઈ જો ભક્તિ હતી પણ આ એટલે મહારાજ કે જો શું કહે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાનું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. વાહ. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. વાહ. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. કેવી ઉપમા મધ્યના પહેલા પ્રમાણે આપી ને, મધ્યના પહેલામાં એ લખ્યું છે ને, અનન્ય ભક્ત કહીએ, જ્ઞાની ભક્ત કહીએ, એકાંતિક ભક્ત કહીએ, એને જ પતિવ્રતાના અંગવારો કહીએ, બધા ઉપમા આપી. જય સ્વામિનારાયણ ગુરુ. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે મધ્ય પ્રકરણનું 65મું વચનામૃત.